નમસ્કાર મિત્રો, આજનો વિડીયો એલઆરડી અને પીએસઆઈના જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. તો ખાસ મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈ લેવો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમને ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ મિત્રો પોલીસના સંખ્યાબળ મુદ્દે PIL ની સુનાવણીમાં સરકારની એફિડેવિટ, એટલે કે મિત્રો પીએસઆઈની ભરતીની ખાસ મિત્રો આ પીએસઆઈની જે ભરતી ચાલી રહી છે એમાં મિત્રો સિલેક્શન લિસ્ટ જાહેર કરવા બાબતે મિત્રો હવે જે સરકારના એફિડેવિટ એટલે કે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એમાં મિત્રો એમને કહ્યું છે કે નવેમ્બરમાં તમારું સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તો કોનું મિત્રો? પીએસઆઈનું. તો મિત્રો હાઈકોર્ટમાં જવાબ એવો આપ્યો છે, પરંતુ મિત્રો હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મિત્રો પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો, બાદમાં મિત્રો નીચી પોસ્ટનું જાહેર કરો, એવું મિત્રો હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું. શા માટે મિત્રો આવું કહેવામાં આવ્યું? તો મિત્રો પીએસઆઈનું જો પહેલા રિઝલ્ટ જાહેર થઈ જાય તો મિત્રો જે પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો છે એ એલઆરડીમાં ન આવે. બાકી મિત્રો એલઆરડીનું પહેલાં જો રિઝલ્ટ જાહેર કરવામાં આવશે તો મિત્રો પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો પણ એલઆરડીમાં ભાગ લેશે. તો મિત્રો એના કારણે આ હાઈકોર્ટ દ્વારા આવો ચુકાદો એટલે અથવા તો જે જવાબ આપેલો છે. દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઈને હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો PILમાં સરકાર તરફથી હાઈકોર્ટમાં સમક્ષ માહિતી રજૂ કરવા જણાવ્યું હતું કે પીએસઆઈની ભરતી પ્રક્રિયાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે. એ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટ સરકાર પક્ષને સૂચન કર્યું હતું કે પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો, ત્યારબાદ નીચી પોસ્ટનું જાહેર કરો, એટલે કે મિત્રો એલઆરડીનું. મિત્રો આ જે સુનાવણી કરી એટલે કે મિત્રો નીચી પોસ્ટમાં સિલેક્શન થયા બાદ જો ઉમેદવાર ઊંચી પોસ્ટમાં સિલેક્શન થાય તો નીચી પોસ્ટમાં મિત્રો ખાલી જગ્યાઓ પડી રહે. એટલે પરંતુ પહેલા ઊંચી જ પોસ્ટનું સિલેક્શન ન થયાનું ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરીથી મિત્રો ખાસ વંચિત રહે છે, એટલે કે નોકરી જતી કરતા નથી. એટલે કે મિત્રો જે નીચેની પોસ્ટમાં દાખલા તરીકે અત્યારે રિઝલ્ટ જાહેર થઈ ગયું તો મિત્રો પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો એલઆરડીમાં આવવાના છે એવું આ કહેવા માંગે છે. જો પહેલા જ પીએસઆઈનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે તો મિત્રો પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલમાં આવશે નહીં. તો મિત્રો હાઈકોર્ટને સરકાર વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી સમય બગડે નહીં અને પોસ્ટ જલ્દી ભરાય. હાઈકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવા સરકાર પક્ષને નિર્દેશ કર્યો હતો. આજે કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી અદાલતને માહિતી અપાઈ હતી. જે ફેઝ 1ની સીધી ભરતી પ્રક્રિયા પીએસઆઈની 50,000 જવાબ વહી તપાસાય છે જે રહી છે અને તેની પસંદગી યાદી નવેમ્બર મહિનામાં જાહેર કરી દેવાશે એવું મિત્રો કહેવામાં આવ્યું છે. સાથે સાથે આગામી દિવસોમાં ફેઝ 2ની ભરતી પ્રક્રિયા શરૂ કરવા મામલે પણ જાહેરાત બહાર પાડવામાં આવશે. પ્રમોશનલ ભરતી મુદ્દે સરકારે જણાવ્યું કે અગાઉ જે 10,000 જગ્યાઓ ખાલી હતી પરંતુ હાઈકોર્ટના નિર્દેશ અમલીકરણ બાદ હવે 1297 જગ્યાઓ જ ખાલી છે. આવું મિત્રો પોલીસ વિભાગની ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. હાલ 2024-25 ભરતી પ્રક્રિયા ચાલે છે. કેસની વધુ સુનાવણી આવતા મહિને મુકરર કરી હતી મિત્રો. તો આ હાઈકોર્ટ દ્વારા મિત્રો કહેવામાં આવ્યું, એટલે કે મિત્રો જે પીએસઆઈના વિદ્યાર્થી મિત્રો અને એલઆરડીના છે એમને મિત્રો હજી સુધી રાહ જોવી પડશે. તમારા જે પરિણામ આવવાનું છે એટલે કે પીએસઆઈના વિદ્યાર્થી મિત્રોને હજી સુધી રાહ જોવી પડશે. તમારે નવેમ્બર મહિનામાં સિલેક્શન લિસ્ટ આવશે એવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ આ અહેવાલથી જણાય છે.
તો મિત્રો આશા રાખું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયો વધારે શેર કરો. બાકી મિત્રો તમને ભરતીને લગતી અવનવી માહિતી આ ચેનલ પર મળતી રહેશે. તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો. તો જય હિન્દ મિત્રો.